નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત થયો હતો। આઉટ રિંગ રોડ પર પાર્ક કરેલી લારી સાથે એક ઝડપી ગતિએ આવતી કાર પાછળથી અથડાઈ ટક્કર એટલી તીવ્ર હતી કે 6 લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે માલ સામાનને સુરક્ષિત રાખવા માટે લારીને રસ્તાની બાજુમાં રોકવામાં આવી હતી। આ દરમિયાન એક કાર પાછળથી લારી સાથે અથડાઈ હતી। કારમાં 7 લોકો સવાર હતા અને અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા જ્યારે એક ઘાયલ થયો હતો। પોલીસે અહેવાલ આપ્યો છે કે 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। મૃતકોમાં એક મહિલા, 3 બાળકોનો સમાવેશ થાય છે। પોલીસે જણાવ્યું હતું કે માલ સામાનને સુરક્ષિત રાખવા માટે દોરડા કડક કરવા માટે લારીને રસ્તાની બાજુમાં રોકવામાં આવી હતી। પોલીસે જણાવ્યું છે કે એક જ પરિવારના 7 સભ્યો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેમને જણાવ્યું છે કે એક ઘાયલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે। પોલીસે જણાવ્યું છે કે પરિવાર દાવિદ્રી ભુવનગિરી જિલ્લાના એક મંદિરના દર્શન કરીને સંસાનનગર ઘરે પરત ફરી રહ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર પીડિતો રાજ્યના સિરસિલા જિલ્લાના સિરસિલા શહેરના રહેવાસી હતા। વિધાનસભાના સિરસિલા મત વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા બીઆરએસના કાર્યકર્તા પ્રમુખ કેડી રામારાવે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે। અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવાર વડા સિરસિલાના બીઆરએસ નેતાના ભાઈ છે। બીઆરએસ દ્વારા જારી કરેલા એક પ્રકાશન અનુસાર રામ રાવે શોકગ્રસ્ત પરિવાર સાથે વાત કરી અને ઘટનાના પર શોક વ્યક્ત કર્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।